પણ લઈને આવો. આપણને હસમુખ દાદા કીધું કે જ્યારે આપણને કોઈ પાર્ટીને પણ આપણે સપોર્ટની જરૂર પડશે તો તે હદ સુધી પણ આપણે જઈશું. હથિયાર ઉઠાવવાનો વારો આવે તો પણ આપણે ઉઠાવીશું. ચલો, પણ આપણી પાસે એકતા જ નહીં હોય તો શું કરીશું? હથિયાર ઉઠાવવા માટે કે રાજકીય પાર્ટીનો સપોર્ટ લેવા માટે પણ આપણી પાસે એકતા જોઈશે. એ લોકો માણસો લઈને નહીં આવશે, આપણને સપોર્ટ કરશે ખરા, પણ લોકો લઈને તો આપણે જવું પડશે ને. તો આપણા લોકો જાગૃત ના હોય તો એ લોકોને આવવાનો કોઈ મતલબ ખરો? આપણા લોકો પણ એ બાબતે જાણતા હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ. ત્યારે કોઈ પણ રાજકીય પક્ષને જ્યારે આપણે સપોર્ટમાં લાવવા હોય ત્યારે આપણા લોકોને પહેલા જગાડવું પડશે, આપણા લોકો એક થવા પડશે. ત્યારે લોકોને આપણે બોલાવીને એમ કહીએ કે મારો પ્રશ્ન છે એમ. બાકી આપણા નેતા ક્યારે લોકોને ભેગા નહીં કરે સામાજિક રીતે, ક્યારે કરશે પણ નહીં. તો જરૂર પડે ત્યારે આપણા લોકોને જગાડવું પડશે, આપણા લોકો જાગશે, આપણા યુવાનો જાગશે. ત્યારે આપણે રાજકીય પાર્ટીને પણ આપણે બોલાવવા માંગતા હોય તો એ આપણને સપોર્ટ કરશે. બાકી એની સાથે પણ લોકોની જરૂર છે, એને સાથ આપવા માટે પણ લોકોની જરૂર છે. એટલે સામાજિક સંગઠન જેટલું મજબૂત હશે, સામાજિક એકતા જેટલી મજબૂત હશે, એટલો જ રાજકીય મુદ્દો પણ મજબૂત હોય છે. અને ક્યારેક કોઈ એમ નહીં વિચારવાનું કે મને બોલાવ્યો નથી એટલે હું નથી આવ્યો એમ. ઘણા બધા પ્રશ્ન સાંભળ્યા છે, ઘણા બધા કીધું કે મને બોલાવ્યો નથી, મને કીધું નથી. અરે જેને સમાજ માટે કામ કરવાની જેને પણ ઈચ્છા હોય, જેને સમાજ માટે જે વેદના હોય, સમાજ માટે જો વિચારધારા ધરાવતા હોય, સમાજ માટે કરવાની જો ઈચ્છતા હોય તો એ આપોઆપ આવી જવા જોઈએ. કોઈને બોલાવવાની ઈચ્છા કે કોઈને બોલાવવાની વાત નહીં જોઈ રહેવાની. ક્યારે જેને સમજની પડી હોય એને ક્યારે પણ બોલાવવાની જરૂર નથી પડતી. એ આપોઆપ આપણે જવાનું છે, આપણને કોઈ બોલાવવા ના જોઈએ. બરાબર ને? સમાજ માટે ઉભા થાવ તો કોઈને બોલાવવાની જરૂર નહીં પડે. એ આપણે જાતે જ કરવાનું છે. તો સમાજ માટે હંમેશા ઉભા થવું પડશે. બાકી તો આપણે પાર્ટી માટે તો બધા ઉભા થયેલા જ છે. એટલે સમાજ માટે પણ ઉભા થઈશું. અને બીજા પણ આપણી સાથે ઘણા એવા વક્તાઓ છે તો એમને પણ આપણે એમની રાય સાંભળીએ અને જાગૃત થાવ, શિક્ષિત બનો. અને જે યુવાનો શિક્ષિત છે, જે ભાઈ બહેનો ભણેલા ગણેલા છે, તેઓ પણ વાંચતા થાવ, આગળ આવો અને હંમેશા સમાજના પડખે આવીને ઉભા રહો. આપણે પાર્ટીના પડખે તો હંમેશા ઉભા રહ્યા છે, પણ હવે સમય છે કે સમય આપણને એ શીખવે છે કે હવે તમારે समाजना પડખે આવીને ઉભા રહેવું પડશે। किसी के बुलावे की जरूरत नहीं है, हमें किसी के बुलावे की जरूरत नहीं है, हमें वो दिलेर खुदा वो खुद हम खुद समझ के लिए आना चाहिए, ये हमारा नारा होना चाहिए। जोहार, जय आदिवासी, जय आदिवासी।